મહેંદી પાસે થઈને કબૂતરની સારવાર કરી નાખીને કબૂતરનો જીવ બચાવી લીધો. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. તો હરર મહાદેવ, કેમ છો? આજના મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે થઈ ગયા છીએ રેડી થઈને આપણે બેસી ગયા હતા લખવા. હમણાં હાલે છે કોલેજમાં અસાઇનમેન્ટ સબમિશન, અને અસાઇનમેન્ટ તો પૂરું કરવું જ પડે. પછી તો રુદો ફોન લઈને બેસી ગયો હતો ને હવે નાયા ધોયા વગરનો ફોન લઈને બેસી ગયો. ક્યારે ઊભો થાય કોને ખબર. રુદો તો ફોન મૂકવાનું નામ નથી લેતો, પણ આપણે આવી ગયા હતા પછી બાલ્કનીમાં જોયું તો આજ તો તાપ વધારે હતો. તાપ હતો એટલે હોસ્ટેલવાળાએ કબૂતર માટે પાણી પીવા માટે કુંડા ગોઠવી દીધા હતા. પછી તો મેન દીપાએ થઈને કબૂતરનો જીવ બચાવી લીધો હતો. પછી તો ઊન દીપો નીકળી ગયા ગાડી લઈને કબૂતરની સારવાર કરવા માટે હોસ્પિટલે, અને ત્યાં આપી દીધું કબૂતરને. એણે કરી નાખી થોડીક સારવાર. હવે ઉનાળો આવી ગયો છે અને હાંજ પડે એટલે ગોલા સાંભળે એવું બને નહીં, એટલે આપણે પહોંચી ગયા હતા ગોલા ખાવા હાટું રોયલમાં. ગોલા ખાવા પહોંચી ગયા હતા એટલે તમને બતાવી દઉં કે આ લોકો ગોલો કઈ રીતનો બનાવે છે ને કઈ રીતની વસ્તુ બધી નાખે છે. ત્યાં તો મળી ગયા આપણને કાઠિયાવાડી ગોલો ખાવા આવી ગયો હતો. કાઠિયાવાડી મળ્યો હાર સુજલ એ મળી ગયો હતો. સુજલને વ્લોગમાં લીધો હતો. એ તો બતાવતો હતો ગિમ્બલ, અને ગિમ્બલની હારે માઇકે બતાવતો હતો. રોયલમાં પહોંચી તો ગયા. પછી આપણને મળી ગયા કૌશલભાઈને દીપો બે ગોલા ખાતા હતા. આપણે એનો થોડોક વ્લોગ લઈ લીધો. ના ગોલો જો કેવો મસ્ત લાગે છે. થોડુંક વહેલા જમી કાઢીને આવી ગયા હતા એટલે આપણને કંઈ ક્રાઉડ દેખાતું નથી. બાકી ડેઈલી આવી થોડાક મોડેકથી આવો એટલે તમને બેસવાની જગ્યા ન મળે, એટલું ક્રાઉડ હોય છે. પછી આપણે ગોલો મંગાવી લીધો અને ગોલા ખાતા આપણને મળી ગયા બોઘરાભાઈ ગોલા ખાવા આવી ગયા હતા. ગોલો ખાઈ લીધો. પછી મંગાવી આપણે જામુન નેચરલ લાઈવ કેન્ડી. પછી તો ચારે ભાઈઓ નીકળી ગયા દીપાની ગાડીમાં જોયું તો 4 જણા આજ તો હરખા બધા ભેગા થઈ ગયા હતા, કેમ કે બાકાજી કરી નાખી હતી થોડીક. પછી તો કાઠિયાવાડી કહે કે રોયલની કેન્ડી હોય એટલે આપણે ચાલુ ગાડીએ ખાવાની, કે મજા જ આવે રાખે થોડીક. કાંઈ નહીં, તમારે ખાવી તો વહી આવજો રોયલમાં. કેન્ડી ખાતા આપણે પહોંચી ગયા હોસ્ટેલ પહોંચીને જોઈએ તો આજ તો કાઠિયાવાડી ડિપ્રેશનમાં દેખાતો હતો, કેમ કે લાગે છે ભાઈનું બ્રેકઅપ થયું. डिप्रेशन में रहता हूँ हमेशा. अब भी मैं डिप्रेशन में हूँ. બ્રેકઅપ થયું એટલે થોડુંક સમાધાન કરવું પડે, એટલે પછી કાઠિયાવાડી સમાધાન કરતો. કાઠિયાવાડીનું તો સમાધાન આવે રાખશે, કંઈ નહીં. તો આપણે મળીએ બીજા મસ્ત મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારે જય શ્રી રામ, હર હર મહાદેવ.